नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। सूरत शहर में महिलाओं को निशाना बनाकर सोने के गहने चुराने वाले एक अंतर जिला गिरोह हुआ पर्दाफाश। पाल पुलिस ने जल्द ही गिरोह का किया भंडाफोड़। पालीताना का एक व्यक्ति सूरत शहर आया और ऑटो रिक्शा में यात्री बनकर महिलाओं को निशाना बनाने लगा। पुलिस ने भावनगर जिले के पालीताना से फरार गिरोह के 2 आरोपियों को गिरफ्तार कर कानूनी कार्रवाई शुरू कर दी है। ये खुलासा हुआ कि दोनों आरोपियों के खिलाफ सूरत शहर के विभिन्न पुलिस स्टेशनों में चोरी के कई मामले दर्ज थे। तकनीकी निगरानी और मानव स्रोतों के आधार पर आरोपी को पकड़ा गया। गिरफ्तार आरोपियों में विजय उर्फ कालू बच्चू भाई सोलंकी और पप्पू भाई उर्फ राघव उर्फ राघव अशोक भाई परमार को गिरफ्तार किया गया। पुलिस की जांच में एक चौंकाने वाला तरीका सामने आया। आरोपी पालीताना से ट्रेन के जरिए सूरत शहर आते थे और फिर अपने दोस्त के ऑटो रिक्शा का इस्तेमाल करते थे। शहर के अलग अलग इलाकों में अकेली यात्रा कर रही महिलाओं को यात्रियों के रूप में रिक्शा में बैठाया गया। यात्रा के दौरान वह बिना देखे ही महिलाओं द्वारा पहने गए सोने के कंगन या गहने को कट से काटकर चुरा लेते थे। घटना की जानकारी महिलाओं को मिलने से पहले ही आरोपी फरार हो जाता था। पुलिस ने आरोपियों में अपराधों का पता लगाया, जिसमें पाल पुलिस स्टेशन और अदाजन पुलिस स्टेशन में दर्ज सोने की चोरी के अपराध शामिल है। सूरत से ब्यूरो रिपोर्ट। પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચના મુજબ અત્રેના પાલ પોલીસ સ્ટેશનની અંદર જે નાસ્તા ફરતા નોંધાયેલા ગુનાઓના આરોપીઓ છે તેમને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવેલ હતી। તે અંતર્ગત પાલ પોલીસ સ્ટેશન દ્વારા 2 આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવેલ છે। આ ગુનાના કામે વિગત જોઈએ તો એક ગેંગ જે પાલીતાણાથી સુરત આવી એકલ દોકલ જે મહિલાઓ હોય, સિનિયર સિટીઝન હોય, એમને રિક્ષામાં બેસાડીને અને તેમના સોનાના દાગીના કટરથી કાપી નજર ચૂકવી વાતચીતમાં ફસાવીને ઉતારી લેતી હતી। આ ગેંગ વિરુદ્ધ જે ગુનો પાલ પોલીસ સ્ટેશનની અંદર માર્ચ મહિનામાં ફરિયાદ મળતા દાખલ કરવામાં આવેલ હતો। જેની વિગત જોઈએ તો ફરિયાદીના માતૃશ્રી એકલા જઈ રહેલા હતા। તેમને રિક્ષામાં બેસાડીને તેમની સોનાની ચેન અને સોનાની બંગડી એમ કરી કુલ 2.5 લાખ રૂપિયાનું આશરે 46 ગ્રામ જેટલું સોનાના જે દાગીના હતા એ આરોપીઓ દ્વારા કટરથી કાપીને પડાવી લેવામાં આવેલ હતા અને તે ફરિયાદ પાલ પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવેલ હતી। આ કામે અગાઉ કાશીરામ જાદવભાઈ સોલંકીની ધરપકડ પાલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ હતી, જેની પૂછપરછ દરમિયાન અન્ય આરોપીઓના નામ ખોલવામાં આવેલ હતા। જેથી હાલ પાલ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફે કાળુ બચુભાઈ સોલંકી રહેવાસી ભીલવાસ ગરાસિયા રોડ પાલીતાણા ભાવનગર તથા પપ્પુભાઈ ઉર્ફે રઘો ઉર્ફે રાઘવ અશોકભાઈ પરમાર રહેવાસી પાલીતાણા ભાવનગર બંને જે આ ગુનામાં વોન્ટેડ આરોપીઓ હતા તેમની ધરપકડ કરવામાં આવેલ છે। આ બંને આરોપીઓના રિમાન્ડ લઈ વધુ પૂછપરછ હાથ ધરી અન્ય આરોપીઓના લોકેશન તથા જે સોનાના ચેન હજુ સુધી મળી આવેલ નથી તે અંગે તપાસ પાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે। આ ગુનાના આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો પાલ પોલીસ સ્ટેશન ઉપરાંત અડાજણ પોલીસ સ્ટેશનમાં પણ તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે। સાથે સાથે અગાઉ સુરત ગ્રામ્ય અને રાંદેર પોલીસ સ્ટેશનની અંદર સમાન પ્રકારના ગુના તેઓની વિરુદ્ધ નોંધાયેલ છે। સદર આરોપીઓની અગાઉ પાસા પણ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે। આ લોકોની જે એમઓ છે એ જોઈએ તો એ લોકો જે તે વ્યક્તિ હોય જેણે સોનાના દાગીના પહેરેલા હોય તેઓને વાતચીતમાં ફસાવીને તેમનું ધ્યાન ભટકે ત્યારબાદ તેઓના જે દાગીના હોય ને કટરથી કાપતા હતા। આના માટે એ લોકો સિનિયર સિટીઝન્સ જે હોય કાં તો મહિલા હોય એકલા હોય એવા મુસાફરોને ટાર્ગેટ કરતા હતા।